સુરતના કાપોદ્રાના હીરાબાગ વિસ્તારમાં રસ્તા પર રખડતા ઢોર પકડવા જનાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સાથે માથાકૂટ કરી દાંતરડા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. માર દાંતડો માર કહેનાર માતા અને દીકરી સાથે દીકરાની કાપોદ્રા પોલીસે આ અંગે ધરપકડ કરી છે. જો કે તેમને જામીન મળી જતા પાલિકાના અધિકારીઓ દ્વારા આકરી કલમ લગાવવા અને કડક સજા કરી ઉદાહરણ બેસાડવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક ગાય અને 2 વાછરડાને રસ્તા પર રખડતા એસએમસી દ્વારા પકડવામાં આવ્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગમાં ઇન્સ્પેક્ટર ગિરીશકુમાર ઠાકોર પટેલ સ્ટાફ સાથે કાપોદ્રા હીરાબાગની વિશાલનગર સોસાયટી રોડ પર રસ્તા ઉપર રખડતા ઢોર પકડવા માટે ગયા હતા. આ દરમિયાન એક ગાય અને 2 વાછરડાને રસ્તા પર રખડતા પકડીને એસએમસીના ટ્રેક્ટરની રાહ જોઈને ઊભા હતા. પરંતુ આરસામાં એક યુવાન ધસી આવી તમે જે ગાય પકડી છે તેને છોડાવવા જે દંડ થાય તે લઈ લો, પણ ગાયને જવા દો, આવું કહ્યું. જેથી ગિરીશ પટેલે તેમના ઉપરી અધિકારી સાથે ફોન ઉપર ગાય છોડવા મુદ્દે વાત કરાવી હતી. અધિકારીએ છોડવાનો ઇનકાર કરતા 2 મહિલા દાંતરડો લઈને ધસી આવી હતી. ઉપરી અધિકારીએ ગાય છોડવાનો ઇનકાર કરતા 2 મહિલા દાંતરડો લઈને ધસી આવી હતી અને ગાય બાંધેલી હતી તે દોરડું દાંતરડા વડે કાપી ભગાડી દીધી હતી. ગિરીશ પટેલ સહિતના સ્ટાફે અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેમની સાથે ઝઘડો કરી દાંતરડું મારવાની કોશિશ કરી હતી. ત્યારે માતાએ દીકરીને કહ્યું હતું કે માં દાંતરડું માર, આ સાથે જ વચ્ચે આવ્યા તો હવે જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે ઘટના સ્થળે ટોળું એકત્રિત થઈ ગયું હતું. ત્યારે ટોળામાં સામેલ કાળુ ભરવાડે પણ માથાકૂટ કરી હતી, જેના પગલે મામલો કાપોદ્રા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને પોલીસે પુત્ર વિજય ભનુભાઈ મેર, માતા જાલુબેન ઉર્ફે જભુબેન ભનુભાઈ મેર અને પુત્રી કાજલ ભનુભાઈ મેર આ ત્રણેયની ધરપકડ કરી હતી. જો કે ત્રણેયને ગણતરીના સમયમાં જામીન મળી ગયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.